સુમુલ સાબર બાદ હવે વધુ એક ડેરી વિવાદમાં આવી છે। આણંદની બેડવા ગામે દૂધ મંડળી વિવાદમાં આવી છે અને આ દૂધ મંડળીમાં નકલી દૂધ ભરાતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। તાજેતરમાં ચેકિંગમાં 10 સભાસદનું દૂધ નકલી હોવાનો રિપોર્ટ આવ્યો। દૂધ મંડળીએ નકલી દૂધ ભરનારા સભાસદોના નામ જાહેર ન કરતા ગ્રામજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો। જો કે અગાઉ પણ આ મંડળીમાં 4 સભાસદો નકલી દૂધ ભરતા ઝડપાયા હોવાનો દાવો થયો। દૂધ મંડળીમાં જ નકલી દૂધ ભરાવનારને છાવરતા હોવાનો અન્ય સભાસદોએ આરોપ લગાવ્યો છે। નકલી દૂધ ભરાવનારા સભાસદોમાં ગામના સરપંચ તાલુકા સભ્યો હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સરપંચ તાલુકાના સભ્યોને દૂધ મંડળી છાવરતી હોવાનો સ્થાનિક સભાસદોએ આરોપ લગાવ્યો છે। તો દૂધ મંડળીએ નકલી દૂધ ભરનારા સભાસદોના નામ જાહેર નથી કર્યા અને તેને લઈને જ લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આ મંડળીમાં 4 સભાસદો જેઓ નકલી દૂધ ભરતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે અને આ પ્રકારનો દાવો પણ થયો છે અને હવે જ્યારે સામે આવ્યો છે કે કેટલાક લોકો નકલી દૂધ ભરાવતા હતા, 10 જેટલા સભાસદોનું દૂધ નકલી હોવાનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે, પરંતુ તેના નામ જાહેર નથી કરાયા અને તેને લઈને રોષ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, કોના નામ સામે આવી રહ્યા છે કે જેઓ નકલી દૂધ ભરાવતા હતા અને કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું? ચોક્કસથી આ મંડળીના જે કરતા હરતા છે તે લોકો આ જે દૂધ ભરનાર, જે ડુપ્લિકેટ દૂધ ભરનાર જે લોકો છે તેમના નામ હજુ સુધી બહાર નથી આવ્યા, પરંતુ 10 જેટલા જે લોકો છે તે નકલી દૂધ ભરતા હતા। સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યાંના રહીશો દ્વારા જ કરવામાં આવ્યો છે। કહી શકાય કે આ મંડળી જે છે તે મંડળી છે આણંદથી બેડવા ગામની મંડળી, એટલે કહી શકાય કે જે આણંદ અમૂલ ડેરીમાં જ આ તમામ દૂધ છે તે દૂધ જતું હતું। એટલે જે રીતના આ ડુપ્લિકેટ દૂધ બનાવી અને જે ડેરીમાં ભરતા હતા ને તે ડેરીનું દૂધ અમૂલમાં જતું હતું, એટલે કહી શકાય કે હવે અમૂલમાંથી પણ આ જે પર્દાફાશ થયો છે તેની એક્શન લેવાય છે કે કેમ તે મહત્વની બાબત છે। વિરુદ્ધમાં જે કામ જે કાર્યવાહી છે તે કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે, આ 10 લોકોને ખુલ્લા પાડવામાં આવશે કે નહીં, કારણ કે આ લોકો સીધા જ જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા તેવું સાબિત થાય છે। હવે જોવું એ રહ્યું કે અમૂલ અને આ જે દૂધ મંડળીના ચેરમેન ને સેક્રેટરી આ લોકો સામે કેવા એક્શન લે છે। જી, આભાર આપનો આ માહિતી માટે।